શું કેવું છે તારું? મને નથી લાગતું કે એવું થાય. કેમ? તને કેમ એવું લાગે છે? તમે એક વાત નોટિસ કરી? તમે જ્યારે મોટી બાને પૂછતા હતા કે તમે કોણ છો, ત્યારે મોટી બાએ કહ્યું કે મને નથી ખબર કે હું કોણ છું. પણ એ સરગમ દીદીને નથી ભૂલ્યા. જરા વિચારો, માણસ પોતાની જાતને ભૂલી ગયો, પણ જેને પ્રેમ કરે છે એને નહીં. વાત તો તારી સાચી છે. જે વ્યક્તિ 48 કલાકમાં બધું જ ભૂલી જાય છે, તો પછી આ કેવી રીતે શક્ય બન્યું? હું મારી ગૂંથેલી જાડને આ પારેવડાના પ્રેમથી કાપવા નહીં દઉં. કિનારે આવીને ઉભેલી મારી નાવને ડૂબવા નહીં દઉં. 32 જાતના પકવાન મારી થાળીમાં પીરસાઈ ગયા હોય અને કોળીઓ મોઢા સુધી આવીને કોઈ છીનવી લે ને, એ હું જરાય ચલાવી નહીં લઉં. અને આ બધું એટલે જ થયું છે કે એ લોકો એને મળ્યા. જો એ ના થયું હોત તો આ પણ ના જ થયું હોત. સરગમ, હૃદયમાં ખૂબ જ આનંદ થાય છે અને આ આનંદનું કારણ છે ઈશ્વર. આપણને કેટલું સુંદર ઘર મળ્યું છે રહેવા માટે. હું પણ મારા મિત્રનો આભાર માનું છું કે એણે આવા સમયે આપણા પરિવારની મદદ કરી. એક સાચો મિત્ર એ જ કહેવાય જે સંકટ સમયમાં મિત્રની મદદ કરે. મોટી બા કહેતા હતા, શેરી મિત્ર 100 બરાબર, તાળી મિત્ર અનેક, અને જે સુખ દુઃખમાં સાથ આપે એ લાખોમાં એક. હા ચિરાગભાઈ, પુનિતભાઈનો આપણી ઉપર ઉપકાર છે. એમણે આખું ઘર રહેવા માટે આપી દીધું. હા, અને હવે સમય આવી ગયો છે આપણી ઓળખ પાછી મેળવવાનો. હા, આપણી ઓળખ ઝવેરી તરીકેની છે, જે આપણે પાછી મેળવીને જ રહીશું. બધા દરવાજા બંધ થઈ ગયા તો શું થઈ ગયું? એક બારી તો ભગવાને ખુલ્લી રાખી છે ને. હવે આપણે બધા સાથે મળીને આપણા ઝવેરી હોવાની ઓળખ પાછી મેળવીશું. અમે તમારી સાથે છીએ. હા, અમે બધા તમારી સાથે છીએ. મારી સૌથી પહેલી ઓળખ તો મોટી બાની નાની વહુ તરીકેની છે. મોટી બાની નાની વહુ તરીકેની ઓળખ તો હું પાછી મેળવીને રહીશ, પણ સૌથી પહેલા તો મોટી બાને પાછા મેળવવા પડશે. અને માં માતાજી આપણો સાથ ચોક્કસ આપશે. તમે મારા પર હસો છો? અરે ના 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 ના, હું તમારી પર નથી હસતી. હું તો એમ વિચારીને હસું છું કે આ માણસ ખરેખર ભોળો હોય છે કે પછી મૂર્ખ. ના એટલે આમ વધારે લાગણીશીલ માણસ હોય એને મૂર્ખ જ કહેવાય ને. એટલે ચાલો જવા દો એ બધું. મને એ કહો કે તમારે શું કામ હતું? કેમ ફોન કર્યો? તમે કહેતા હતા ને કે તમે એ લોકોને મોટી બાની આગળ પાછળ પણ નહીં આવવા દો. અને સરગમ અને ધ્વનિત મોટી બાને મળ્યા અને મોટી બાને છોકરી યાદ છે. તમને ખબર પડે છે આનો અર્થ?